નમસ્કાર ખેડૂત મિત્રો. જનરલી આ ડિવાઇસ તો ઘણા ખેડૂતોએ જોયેલું હશે, કોઈ વાપરેલું હશે અને ઘણા લોકોએ જોયેલું પણ નહીં હોય ને સાંભળેલું નહીં હોય. તો જોઈએ આપણે કે આ ડિવાઇસ કેવી રીતે ખેડૂતને મદદ કરે છે, કેવી રીતે એમને એપ્લિકેશનમાં એરર આવે છે, કઈ રીતના સેન્સર છે, કેટલા સેન્સર છે, કેવી રીતે વર્ક કરે છે. આમાં ટોટલ જનરલી 12 સેન્સર છે, જેમાં 3 જે છે એ નીચે તરફ લાગે છે, જેમ કે પ્રાઇમરી મોઇસ્ચર સેન્સર છે, જે સિલ્વર જે દેખાય સોઇલ ટેમ્પરેચરનું છે. આ છે સેકન્ડરી મોઇસ્ચર સેન્સર છે. એ સિવાય ઉપર જે છે આ લીફ વેટનેસનું છે, આ હ્યુમિડિટી ટેમ્પરેચર ને એર પ્રેશરનું છે. આ લક્ષ સેન્સર છે. આ સિવાય જે ઉપર જે તમને દેખાય કે તમારા ફિલ્ડમાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલી હવાની ઝડપ છે, પવનની દિશા કઈ છે. તો આ બધા સેન્સર છે એ તમને કેવી રીતે કામ આપે છે, એટલે કે આ જે સેન્સર છે એનો ડેટા તમને દરેક કલાકે એપ્લિકેશનમાં મોબાઈલમાં આપે છે. તો જે આ પ્રાઇમરી જે સેન્સર છે સોઇલ ટેમ્પરેચર સેન્સર છે, આ સેકન્ડરી મોઇસ્ચર સેન્સર છે. આ પ્રાઇમરી મોઇસ્ચર સેન્સર અને સેકન્ડરી મોઇસ્ચર સેન્સરથી તમારે પાણીની જરૂર છે કે નહીં તમને એપ્લિકેશનમાં પાકના વૃદ્ધિના તબક્કા મુજબ કહે છે. ઘણીવાર તમે પાણી આપતા હોય પણ જરૂર ન હોય, નીચેથી જે છે ભેજ પડ્યો હોય, ઉપર જમીન સુકાઈ ગઈ હોય, તો તમને એપ્લિકેશનમાં એલર્ટ કરે છે કે પાણીની જરૂર છે કે નહીં. આ સિવાય જે એક છે આ લક્ષ સેન્સર છે, એ સૂર્યપ્રકાશની તીવ્રતા માપે છે, જે ગ્રોઈંગ ડિગ્રી દે તાપમાનની અવસ્થા સાથે પાકની વૃદ્ધિ અને વિકાસમાં ગણતરી કરવામાં મદદરૂપ કરે છે. આ સિવાય જે છે આ બ્લેક જે છે લેફ ફિટનેસનું છે, કે પાણી જે તમારું ઝાકળ કેટલો છે, કેટલા સમય પ્લાન્ટ ઉપર રહ્યો તો, કેટલું તમારી પાકની આસપાસ ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે. આ સિવાય તમારા ફિલ્ડમાં કેટલો વરસાદ હતો, કેટલી ઝડપ છે, પવનની દિશા કઈ છે. આ બધી રોગ અને જીવાતની ચેતવણીઓ તમારા પાકની આસપાસ રહેલા તાપમાનના પરિબળો અને અન્ય જે પાકના વૃદ્ધિ અને વિકાસના પરિબળોને આધીન તમને એલર્ટ કરે છે. આ સિવાય તમારે કયા સમયે ખાતર આપો તો જે પ્લાન્ટ નીચે સરળતાથી અપટેક કરે, અને કયા સમયે તમે સ્પ્રે કરો તો એ તમારા પ્લાન્ટને ઇફેક્ટિવ રહે, એ મુજબ તમને ચેતવણીઓ આપે છે.